મેંદરડા તાલુકાના લીલવા ગામે ખોડિયાર માતાજીની જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। લીલવા ગ્રામ સમસ્ત ગામના ટીમે રાયણવાળા ખમકારી ખોડિયારનો પ્રાગટ્ય દિન વાજતે ગાજતે સામૈયા સાથે માતાજીનો નેજો નૈવેદ્ય પૂજા અર્ચના સાથે ગામના મુખ્ય માર્ગો પરથી માતાજીના સ્થાનક સુધી જઈને અબીલ ગુલાલની છોડો સાથે વિધિવત પૂજા આરાધના કરવામાં આવી હતી। કુમારિકાઓએ નરેન્દ્રભાઈ બાબરિયા તરફથી ભેટ પૂજા આપી અને ગામના તમામ બાળકોને મહાપ્રસાદ બટુક ભોજન અને હાજર રહેલા સૌ કોઈ નૈવેદ્ય લાપસીનો પ્રસાદની લાણી કરવામાં આવી હતી। આ સ્થળને માર્બલના ઓટાથી મઢવામાં આવેલ, જેમાં ગામના તમામ લોકો મોટા મને સહયોગ મળ્યો હતો। આ જગ્યા પાણીના વેણ વચ્ચે વર્ષોથી હોય, ચોમાસાની ઋતુમાં માતાજીની પાણીની વચ્ચે જ હોય છતાં જે સ્થિતિ છે તેવી સ્થિતિ જળવાઈ રહે, ગામ અને આજુબાજુના ગામના લોકો દ્વારા માનતાઓ ચડવવા માટે બહારથી પણ માઈ ભક્તો આવી રહ્યા છે અને માનતા પૂરી કરી રહ્યા છે। આ જગ્યા ગામનું આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે નેજો ચડાવવામાં આવે ત્યારે નેજા પર દેવચકલી બિરાજે છે। આ ગામમાં 50% મુસ્લિમ સમાજની વસ્તી છે। બધા ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરી એકતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। આજરોજ તારીખ 17/2/24ના રોજ પૂજ્ય માતાશ્રી આઈ ખોડિયાર માતાજીનો જન્મદિવસ હોય અને લીલવા ગામ મેંદરડા તાલુકાના લીલવા ગામે અમારા ગામમાં લગભગ કોઈ પણ સ્થાનક એવું નથી કે જેનો ઓટો ન હોય અને મા રાયણવાળા ખોડિયારમાંનું દર વર્ષે ગામને જનતા માનતા કરતા હોય અને અહીં ઓટાની થોડીક તકલીફ પડતી, જેથી અમારા ભુવા હતાશ્રી આ બધા આગેવાનો બધાએ થઈ અને માતાજીના ઓટાનો વિચાર કરેલો અને બધાના સહયોગથી માતાજીના ઓટાનું કામ અમે પૂર્ણ કરી અને આજે ગામમાં ધામધૂમથી ગામમાંથી માની ધજા સામૈયું નિશાન લઈ અને અહીંયા આવી અને આરતી પૂજા કરી ભુવાશ્રીની આશીર્વાદ લીધા, માતાજીની ધજા નિશાન ચડાવ્યું અને બાળકોને ગામમાં સ્કૂલમાં પણ ભોજન કરાવ્યું। અહીંયા હાજર બધાએ પ્રસાદી લીધી અને બધાએ મા ખોડિયારમાંનો ખૂબ આભાર માની અમારા ગામને સુખ શાંતિ દરેક જનતાને નિરોગી રાખે અને બધાને સુખી રાખે એવા આશા સાથે અમે આ કાર્ય સંપન્ન કર્યું।